બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણ પલટાયું છે। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે। વહેલી સવારથી જ જિલ્લાના અનેક પંથકોમાં વાદળો ઘેરાયા હતા। કમોસમી માવઠું થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે। જો કમોસમી માવઠું થાય તો ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થઈ શકે છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વાદળછાયા વાતાવરણને લઈને ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે, કારણ કે ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થઈ શકે છે તેવી ભીતિ અત્યારે ખેડૂતો સેવી રહ્યા છે। એક તરફ માવઠાની આગાહી કરવામાં આવી છે અને બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણ પણ પલટાયું છે। જાણકારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે। કિશોર, બનાસકાંઠાની વાત કરીએ, વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે સવારથી જ, શું માહિતી? ચોક્કસથી પ્રીતિ, વહેલી સવારથી જ બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। વહેલી સવારથી જિલ્લામાં અનેક પંથકોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાદળછાયું વાતાવરણ બનતા કમોસમી માવઠું થવાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે। જો કમોસમી માવઠું થાય તો ખેડૂતોનો જે ઉનાળુ પાક વાવેલો છે તેને નુકસાન થવાની શક્યતાઓ છે। આવો વાતાવરણમાં પલટો આવતા અત્યારે તો જગતનો તાત છે, તેમનો જીવ અત્યારે તાળવે ચોટ્યો છે, કારણ કે મહા મહેનતે પોતાનો જે પાકની વાવણી કરી છે અને જો માવઠું થાય તો પાકને નુકસાન થઈ શકે છે। પ્રીતિ, કિશોર, આભાર આપનું જાણકારી આપવા માટે। જામનગરમાં ભર ઉનાળે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ઊંડા એક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા। ઉનાળા દરમિયાન ગ્રામ્ય વિસ્તારના ચેકડેમો ભરવા માટે આ પાણી છોડવામાં આવ્યું છે। ડેમમાંથી પાણી છોડાતા ડેમ સાઇડ પર પોલીસ પ્રોટેક્શન પણ ગોઠવી દેવામાં આવ્યું છે। તો ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે। ગ્રામ્ય વિસ્તારોના ચેકડેમો છે તે ભરવા માટે પાણી છોડવામાં આવ્યું છે। ઊંડ એક ડેમમાંથી આ પાણી છોડવામાં આવ્યું છે। ભર ઉનાળે ખેડૂતો માટે જે પાણી છોડવામાં આવ્યું છે ત્યારે ડેમના 5 દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે। તો લગભગ આ જે પાણી છે તે ગ્રામ્ય વિસ્તારોના ચેકડેમો ભરવા માટે છોડવામાં આવ્યું છે। લગભગ 5 જેટલા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉનાળાનું આ સિઝન અને તેની સાથે ખેડૂતો માટે સિંચાઈ તેમજ પીવા માટેના પાણી માટે આ ડેમના દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે। હાલ તો ઊંડેક ડેમમાંથી આ પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉનાળાની સિઝન દરમિયાન ખેડૂતો માટે આ જે પાણી છે તે આશીર્વાદ સમાન। ત્યારે વાત કરીએ તો 5 જેટલા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। તો ભર ઉનાળે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ગ્રામ્ય વિસ્તારોના જે ચેકડેમો છે તે ભરવા માટે આ પાણી છોડવામાં આવ્યું છે। ઊંડેક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ગ્રામ્ય વિસ્તારના ચેકડેમો ભરવા માટે આ પાણી છોડવામાં આવ્યું છે। ભર ઉનાળે ખેડૂતો માટે આશીર્વાદ સમાન આ પાણી અને ગ્રામ્ય વિસ્તારોના ચેકડેમો છે તેને ભરવા માટે આ પાણી છોડવામાં આવ્યું છે। ઊંડેક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે। ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે અને આ જે પાણી છે તે ગ્રામ્ય વિસ્તારોના ચેકડેમો છે ત્યાં પહોંચશે। ખેડૂતોને ભર ઉનાળે આ પાણી આશીર્વાદ સમાન કહી શકાય, કારણ કે મહામૂલ્ય સમાન આ પાણી ઉનાળા દરમિયાન સાથે સિંચાઈ માટે, ઉનાળુ પાક માટે આ તમામ પાણી તેમને મદદરૂપ થશે અને તેના માટે આ પાણી છે તે છોડવામાં આવ્યું છે। 5 જેટલા ડેમના જે દરવાજા છે, 5 દરવાજા ખોલવામાં આવ્યા છે। ઊંડ એક ડેમ જામનગરનું જ્યાં આ પાણી છોડવામાં આવ્યું છે। હાલ તો ખેડૂતો માટે આ પાણી આશીર્વાદ સમાન કહી શકાય, કારણ કે ભર ઉનાળે ખેડૂતો માટે આ પાણી છોડવામાં આવ્યું છે। સાથે જ જે ગ્રામ્ય વિસ્તાર છે તેના ચેકડેમો ભરાશે અને તેના માટે આ પાણી છોડવામાં આવી રહ્યું છે। જાણકારી સાથે સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે। કિંજલ, ઊંઝેક ડેમના જે 5 દરવાજા છે ખોલવામાં આવી રહ્યા છે, શું જાણકારી આવી છે? બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગર જિલ્લાનો જે ઊંડ એક ડેમ છે આ ડેમમાંથી હાલ પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉનાળાના સમય દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રકારે હાલ હીટવેવની આગાહી છે, જેને લઈને પાણીની તકલીફ ન પડે અને પીવાનું પાણી ગામને પૂરું મળી રહે, આ ઉપરાંત જે ગામના ખેતી માટેનું જે તળ છે એ પણ સાજા થાય તે હેતુથી જે ચેકડેમ છે તે ભરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। હાલ સિંચાઈ વિભાગ દ્વારા ઊંડ એક ડેમમાંથી 5 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે। ખાસ કરીને પાણી છોડવાની જે બાબત છે તેને લઈને હાલ ડેમ સાઇટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ઉનાળામાં પાણીની તંગી ન સર્જાય તે માટે આગોતરું આયોજન છે તે જામનગરના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। બિલકુલ કિંજલ, આભાર આપનું જાણકારી આપવા માટે।